बैंगन और आलू की सब्जी बनावानी है। तो આપણને એમ લાગતું હતું કે થોડું પાણી નથી પૂરો કરવાનો છે કારણ કે આપણે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે જોવો તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફરી આજનો લોક તો આપણે ચાલુ કરી દીધો છે અને વાગી જશે આપણે 10, કારણ કે ટાંકોની જો આપણે વિસળવાનું છે. તો અહીંયા જો આપણે ટાંકો આપણે ખોલીને જોયું અંદર કેટલું પાણી છે એમ. અને હવે આપણે એ પાણી ખાલી કરવાનું છે અને ટાંકો વિસળવાનો છે આપણે. અને સેજુ શું કરે છે આપણે જોયું. હાલો. बैंगन और आलू की सब्जी बनावानी है। સબ્જીની વાત કરીમાં આ ટાંકો ખોલીને ઊભા હો આપણે. મારે કાંઈ વિસરવાનું થતો નથી. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજ તો જો આપણે बैंगन और आलू की सब्जी बनावानी है, तो આપણે મસ્ત સાફ કરી लिया है. કોના ટ્યુશનમાં જતી? તમારા ટ્યુશનમાં. મને ક્યાં આવું આવડતું નથી, મેં કઈ શીખવાડ્યું નથી તને આવું. મને આવડતું થોડુંક આવડે. બાવા હિન્દી ગુજરાતીમાં ફાફા પડે છે અને હિન્દીમાં અવાદણી થાય છે. જો તમે તો મેં મસ્ત રીંગણા અને કેમ કે હવે તો ચોમાસું આવશે એટલે કોથમરીમાં ધૂળ પણ મસ્ત હતી એટલે મેં ધોઈ નાખીને મસ્ત સાફ કરી વાળ્યા છે. અને આપણે આને આ શાક બનાવવાનું છે બપોરામાં આજ. હા, અને વિસરવાનો છે ચિરાગને ટાંકો અને મારે બનાવવાની છે રસોઈ. બરોબર. ફેમિલી તમને આજ તો બતાવી દીધું છે બપોરામાં અમારે શેનું શાક બનાવવાનું છે કે રીંગણા ઓર બટેટા. જો અહીં આપણે બકાલો મૂકીને વહી આવી છે અને પડવાની છે ટાંકામાં. મારે તો કાંઈ પડવા નથી. પહેલાં એમાં થોડુંક પાણી છે એ થોડાક ઉપરના ટાંકામાં ચડાવો, ઓલા મશીનના ટાંકામાં ચડાવો, કેમ કે મશીન ચાલુ જ છે જે આપણે એ ભરશું ત્યાં ખાલી થઈ જાય પછી કપડાને ડોળ કાઢવા ક્યાં જઈશું. કાંઈ વાંધો નહીં, સારું હાલો. તો ફેમિલી જો આપણે મોટર ચાલુ કરી દીધી છે અને આપણે માથે એક ટાંકો છે, એ ટાંકામાં પાણી જાય છે અને એક સંડાસ બાથરૂમની માથે આપણે એક ટાંકો મૂકેલો છે, એમાં પણ પાણી જાય છે. બેમાં આપણે મોટર ચાલુ કરી દીધી છે અને હવે પાણી થોડુંક ખાલી થાય પછી આપણે ઉતરવાનું છે અંદર. જો કે હું તો નથી ઉતરવાનો, પણ સેજ ઉતરવાની છે. અહીં બેઠા બેઠા જોવે છે. શું જોવે છે? ટાંકો નથી જોયો? ચકલી સેણ ખાવા એવી જોતી હતી. હું જોતી હતી ટાંકામાં કેટલી ધૂળ છે. કેટલી છે? બહુ ઝાઝી છે, 2 તગારા જેટલી છે. તો મોટે સોપડવા કામ લાગશે તારે. એટલે થોડોક પાવડરની બચત થાય ને મારે. એની ક્યાં કિંમત હોય? 10 રૂપિયાનો પાવડર આવે. હા, કિંમત ને કિંમત તો જે લેવા જતા હોય એને ખબર હોય કેટલી કિંમત છે એ. પાવડર તમે લઈ આવી જશો? હા, પાવડર તમે લઈ આવી જશો? તો કોણ લઈ આવી દેશે? હાલતા થાવ ને. મેં કીધું હું કહું કોણ લઈ આવી દેશે એમ, કારણ કે આપણે લેવા નથી જતા. પણ કહું તને એમ, તું શું કહેશો એમ? હું કાંઈ ન કહું. તમે લઈ આવી ન દેતા હોય મારે કેમ હા પાડવી? તો મણો વિસળવા ટાંકો ને કર બપોરે એની ખાલી કરી દો. અરે તારે અંદર ઉતરવાનું છે, મારે ક્યાં ઉતરવાનું? મારે તો કાંઈ અંદર ઉતરવાનું થતું નથી. પરાણે ઉતરી દીધું તને બાંધીને જોતું. મારું કામ કરવાનું છે, એ કામ કરવા મળો. મારે તમારે વિસળવો હોય તો વિસળવો. મારે તો જો મારું કામ છે બીજું ઘણું. ચોખા સાફ કરવાના છે, કેમ કે ઘણા ટાઈમથી કર્યા નથી તે ડબ્બો ભરી લેવી, એવું બધું કામ છે મારે. તો ઝાડવા આવી ગયા છે ને તોય તે એમ તે કે ખડ છે, મને નથી ખબર પડતી. ખડ લાગે ખડમાં તને કાંઈ ખબર નથી પડતી એમ ને? એક ટમેટી હોય ને એકની ખબર પડે, બીજી કાંઈ ખબર પડતી નથી. એટલે મેં તો રેવા દીધા. આમાં કાંઈક આવતું હોય તો હું કહું. ટમેટા બહુ ભાવે એટલે એક રેવા દીધા એમ. મારે વાતું નથી કરવી. તમારે ટાંકો વિસળવાનો હોય ને તો વિસળવા મળો. થઈ ગયો છે તડકો, જો વાદળ છાયું. વિડીયોમાં બની રહેજો. આપણે ટાંકામાં જો આપણે સેજું ઉતરે તે તમને બતાવું કઈ રીતે ઉતરે છે એમ. જોવો તમે. તો ફેમિલી જો આપણે મસ્ત મજાનો ટાંકો ખાલી કરી નાખ્યો છે ને થોડુંક પાણી રહ્યું છે, કારણ કે એટલું જ પાણી આપણે વિસળવામાં એટલે જોવે પાણી. અને સેજું જો આ બાજુ આપણે ટાંકાનું ઢાંકણું કાઢ્યું છે આપણે, એ ધોવે છે. જુઓ 15 દી 20 દી થાય ત્યારે ન ધોઈ નાખે ઢાંકણું ધોવાય કે નહીં? તો આપણે જો ટાંકો વિસળી નાખ્યો છે ને હવે આપણે ટાંકો વિસળી નાખ્યો નહીં, ઢાંકણું ધોઈ નાખ્યું. અને હવે આપણે ઉતરવાનું છે ટાંકામાં. ઢાંકણું આપણે ધોઈ નાખ્યું છે ને ટાંકો ધોવાનો બાકી રહેશે. હવે ટાંકો ચીરા કે હું તો નહીં જ ધોઉં, તો મારે તો જવું જ પડશે હવે અંદર. હા, જવું જ પડે ને તારે. તો ઉતરીએ આપણે નિહાણીમાં, કેમ કે પહેલી વખત વિસળો ત્યારે તો ચિરાગનીને વિસળો તો આપણે મુહૂર્ત કરવી છે આજથી. આમ ધૂપકો ખાઈ જાવ. ખાઈ જતો તો બધા કરતા સારું. કારણ કે તું એક વાર ઉતરી નથી. ઉતરી હતી ઉપર આપણા પોપડો નાખેલો છે કે નહીં, એ આપણે નહોતો ભીડો, ખબર ખુલ્લું હતું ને ત્યારે. હા, ત્યારે ઉતરી હતી. ના એમ તો હું મોટા મોટા ટાંકા ઓલામાં કૂવામાં મોટર ઉતારવા જતી. ક્યાં? કૂવામાં. સપનામાં. જય માતાજી.
વિચાર નથી થતો કેમ કે ગરમીનું પ્રમાણ વધારે છે એટલે આપણને આમાં કાંઈ વિચાર છે નહીં, પણ ચિરાગ કે મારે તા વિસળવો થતો નથી તો હું તો વિસળી નાખું. હા તે સારું હાલો જાવ છો અંદર. હા જાઓ બહાર આવવાની પછી કે નહીં આવવાની? હવે બહાર આવવાનું થતું નથી, હવે ટાંકો વિસળીને બાય બાય. આવીએ બાય બાય. બાય બાય. હવે અંદર વરદી કાઢ નાખજો. વરદી ન જાય હો. હાલો સેતુ તો જો અંદર જાય છે. કા કેવું લાગે છે? કેવું શું લાગે? આમાં કાંઈ સારું લાગે? અંદર જાય એટલે આગળ બાવણું બંધ કરી દેવું છે. જા હવે બાણું ન બંધ કરતા હું જઈ જઈશ. અંદર ઉતરે એટલે તરત જ ત્યાં આગળ છે ને ઢાંકણું બંધ કરી દેવું છે. જો લાવો ઢાંકણું લાવો. હાલો તો હું ઓય આવું છું ઢાંકણું બંધ કરી દેવાનું તો આમાં રહેવું કે મારે જાવું જ નથી અંદર જ તે. કા મને ગરમી ન થાય અંદર કરો નકર કાંઈ નહીં મારે કરવું જ ન હોય. જે જો આવ્યું ઘા કરે બહાર. ના ના ભાઈ ખોટું ખોટું કહું છું ભાઈ. ના ના અરે એમ થાય જા જા. ના તમે બંધ કરી જ દો. ઓલું ખબર એક વખત કિયાને ઓલો ટાંકો વિસાવતી હતી તોય બંધ કરી દીધો હતો. પણ નહીં બંધ કરવું જા. અત્યારે તો ગરમી કેટલી થાય ખબર? નહીં બંધ કરવું જા. જો બંધ ન કરતા ઓ આમ પછી એક તો ઉતરાય નહીં હટટ. બીક કેવી લાગે ખબર? હા જોઈને સેજુની તેવડ જોઈને કેટલી તેવડ છે જોવો તમે. બધી તેવડ છે. ખાયા કરે ખા કરે બહાર આવી. હે આવે જ તે ને. આમાં કેમ રહેવું ઢાંકણું બંધ કરી દીધું હોય તો? કેટલો કદડો કર્યો હતો તો કરી અંદર. જો અંદર ડેડ ક્યાં છે? ના ના શું ને કોથળી પગમાં આવી. કેટલી ધૂળ જામી ગઈ તો એ તો. જો કેટલું મસ્ત પાણી છે. આને હાસવી મૂકજો સુનો છે એ પછી આપણે પાણી કાઢી નાખવી ત્યારે પૂરા ન પડે ને એટલે ટબમાં પી દેજો. ટબ પડ્યું અંદર. કા મજા આવે અંદર? બહુ તે તો ફેમિલી જો આપણે આ રીતના અંદર સોનું એવું નાખેલું હતું અને આ સોનાની કોથળીથી તૂટી ગઈ છે. સેજુ તોડ નાખ્યું એટલે સેજુથી એકલાથી કાંઈ કામ થાય નહીં. આપણે અંદર જાઓ તો ફેમિલી જુઓ આપણે ટાંકામાં ઉતરી ગયા જેવી નગરા પડઘા પડે છે અને અવાજ તો પછી આપણો કેવો આવે કોને ખબર જોઈ પછી આપણે તો આ રીતના પાણી આપણે સેજુ હા ટકોળે લેવું છે. ઘટું ડોળું પાણી થઈ ગયું છે. જો મેં તો થોડું નાખ્યું ને હું તો થાકી ગઈ. મેં તો તમને બોલાવ્યા હવે ઘણો નાખો અહીંથી. હવે હું હોય જવું ઉપર કેમ કે મને થઈ ગઈ ગરમી. આપણને એમ લાગતું હતું કે થોડુંક પાણી છે થોડુંક પાણી નથી. તો યાર કા કેમ થયું? પીવા તો મને લાગે નહીં. એમ થોડું હાલે. કેવી મોજ મારી કારણ મશીન બેસી જશે. એમ થોડા બીજી જાય. જો આ દિવાલને પંચે પચાસ છે ને આ બધું ધોવાનું છે ઠેઠુંથી. બ્રશ કાપવા માંડ. આ કઈ જાય નહીં હો પાછું. આ કઈ જાય નહીં. એ નો જાય મને ખબર છે પણ બ્રશ તો કાપો ને. બરસ ન ભગવાન હોય સારું હોય જોઈશું. એકદમ મસ્ત હોય. એ તો નો જાય મને ખબર છે. એટલે ખાલી ભૂલ હોય એટલે આપણે ખાલી એક જ સાફ કરવાનો છે. તો ફેમિલી જો મસ્ત મજાનો ટાંકો આપણે સાફ થઈ ગયો છે. જો સેજો અહીંયા પોતા મારે છે. જો કોક રેતી હોય તો આવી જાય. જો કે મસ્ત કરી ન જલ્દી. અરે કઈ ઘટે નહીં. હવે પાણી પણ આપણું મેળ આવી જશે. હા તો તમે રહેશો ને આ ઉભા રહેજો. હવે છે ને વિસર્જન જાઓ પછી અહીંથી પાણી શરૂ કરું તે અંદર તમે પગ ન બોલતા. આ તે પીવાનું પાણી. હા તો વાંધો નહીં. પગ બોલીને શું થઈ જાય? પવિત્ર પાણી થઈ જાય. હાલતા થાવ હું હાલતા હતા પીવાનું છે. છે. હા હવે જો મસ્ત મજાના સાફ કરી વાળો છે. હા હા પગલા ન પાડી બહાર નીકળી જાઓ. આશા હું રમાઈ દઈશું આ. હા જાઓ. અને હવે મોટર શરૂ કરું યા કાકોય પણ સાફ સફાઈ મસ્ત મજાનો જો આપણે કરી નાખ્યો છે. અને બીજી વાર આપણે નાહી નાખ્યા છે કારણ કે આપણે ટાંકો વિસરવાનો હતો. એ પહેલાં તો આપણે નાહીને જ અંદર ગયા હતા અને અંદર ગયા એ ભેગા જો આપણે પાસે ફરી ગયા જો. અને આપણા ફાઈક કેવા હારા ટાંકો વિસરી જાય ને ખાલી થોડુંક ગોલ પાણી કાઢવાનું બાકી રહી ગયું ત્યાં આપણે આવી ગયું નળ એટલે મેળ આવી ગયો
વિસરીને મસ્ત ભરાઈ જાય કેમ કે નકર પાણી હાવ થોડુંક હતું પીવાનું તો મસ્ત નળ આવી ગયા જો બહુ કામ વધી ગયું નહીં તારે? હા ઉપડું લઈને ગયા હતા અંદર તો એમાંય તે ઝીણી ઝીણી રહેતી હતી આ ડોલ ને બધે સાફ કરવું પડશે તો ટાંકો વિસરાઈ ગયો ભાગ તો હારા હતા આપણા એટલે પાણી આવી ગયું અને પણ ભગવાનના ઘરનું આવી જાય એવું લાગે છે. હા અને આપણે જો અહીંયા સાટા ચાલુ થઈ ગયા છે, વાદળા થઈ ગયા મસ્તીના જો અંધારેલો જ છે હો. ફૂલ અંધારેલો છે. હા હમણાં આગળ આવે ને તો આપણો ટાંકો આવે અધર હાવ. તો વરસાદનું પાણી એમાં નથી નાખવાનું હો. કેમ? 2 ભાતનું પાણી ભેગું થાય એટલે બગડી જાય પાણી. 2 ભાતનું નહીં, એ તો પાલર પાણી કહેવાય. તો એકલા પાલર પાણીનો ભરવો પડે. તો પછી વરસાદ વહી જા હતો? હે વરસાદ વહી જા હતો? વરસાદ ભલે ને વહી જાય, વરસાદનું ક્યાં આપણે જરૂર છે? વાડીમાં જરૂર હોય, ઘરે કાંઈ કામનો વરસાદ નહીં. નહીં તો મસ્ત મજાની આપણે 2 ડોલું લઈને અંદર ગયા હતા, પોતા લઈને ગયા હતા અને એવું બધું આપણે ગઈ દિવાળી ઓરો વિસર્યો હતો નહીં? હા ગઈ દિવાળી આપણે વિસર્યો હતો એટલે 1 વર્ષમાં આપણે ફરીને વિસરી નાખ્યો છે અને વિસરવો જ પડે. આપણે જો સુનો તો હવે આ નો હાલે, હવે બીજી લેવી પડે હો. હા હવે આ તો ફેલ થઈ ગયેલો છે જો કેમ કે બધા એમ કે સુનો નાખવી તો પાણીમાં પૂરા ન પડે નહીં? સાચી વાત છે. ભાઈક તો હારા હતા પણ લાઈટ બરોબર નહીં વહી ગઈ. મજાનું પાણી કેવું હારું આવે જો. તો હવે સીધા આપણે ડોલે ડોલે ટાંકામાં નાખવા મળવાનું છે. કેવું સરસ પાણી વગર મોટરે આવે જો. અને આ સેજુ કદડો જો કાઢ્યો ટાંકામાંથી, કાંઈ સાફ કરવાની ખબર નથી પડતી. જો જો હવે જાવતું નાખવા. પેલા કુએ પાણી ભરવા જતા, હવે કુવામાં રેડવાનું છે. હા પાણી એમ તો ધીમું થોડુંક આવે છે કે નહીં? 2-2.5 આંગળ તમને તો ઓછું લાગતું છે ને? તોય 1 ફૂટ ઉપર ભરાઈ જાય. તો ફેમિલી જો આપણે મસ્ત મજાનો ટાંકો પણ ઘણો ઉપર આવી ગયો છે હવે. અને હવે આપણે જો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે કારણ કે આપણે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. જુઓ તો અહીંયા નાની છે ને બાળપણમાં છે બધું. જુઓ જુઓ જ ખરા. કેમ કે આપણે લાઈટ વહી ગઈ એટલે બધે પાણી મોટર શરૂ કરી દે એટલે આપણે પાણી હવે ઓલા નળમાં ન આવે કેમ કે આપણે છે 2 નળ એટલે ખાલી ઓલી મોટર ફિટ કરેલી છે એ નળમાં પાણી આવશે અને આ કટકો આપણે થઈ ગયો વધારે. વાગે ભાઈ આવ્યું હોત તો ખબર પડે. હા એ પછી તને ખબર પડે ને. તો હવે પાણી પણ વહી ગયું લાગે છે, અવાજ આવવા મળ્યો છે તો આપણે મોટર બંધ કરી દઈશું અને આ સાથે જ આપણો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી. અમારા ટાંકાનો વિડીયો કેવો લાગ્યો, કેવો સાફ કર્યો છે, બધા કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. અને આ સાથે વિડીયો અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. હા બાય બાય.